આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્કાર, હું આશ્વી મજેઠિયા. કચ્છ મિત્રના પ્રથમ પાને હેડલાઇન છે કે 2024ની સુપર સ્વચ્છ લીગ સ્પર્ધામાં સૌથી સ્વચ્છ શહેર ઘોષિત. સ્વચ્છતા સર્વેક્ષણમાં ઇન્દોર, સુરત, અમદાવાદનો રૂઆબ. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરોમાં નવી મુંબઈ ત્રીજા ક્રમે, સુરત બીજા ક્રમે અને અમદાવાદ પ્રથમ. કચ્છ મિત્રના અંદરના પાને અન્ય એક સમાચાર છે કે અટકીને શ્વાસ લેતા ગંભીર સમસ્યાગ્રસ્ત 15 માસના ભૂલકાને હસતું રમતું કરીને ઘરે મોકલ્યું. અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંતોએ લાંબી સારવાર આપી. કચ્છ મિત્રના રમતના રંગ સ્પોર્ટ્સ પેજ પરના સમાચાર જોઈએ તો પ્રજ્ઞાનાનંદનું પરાક્રમ. પ્રજ્ઞાનાનંદે નંબર 1 કાર્લસનને માત આપી. માત્ર 39 ચાલમાં દિગ્ગજ સામે જીત. નમસ્કાર, હું અર્ચના ચૌહાણ. દિવ્ય ભાસ્કરના ભુજ ફ્રન્ટ પેજના સમાચાર છે. કચ્છમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા યુનિવર્સિટી અને 5 કોલેજોની ટીમ વહીવટી શૈક્ષણિક જ્ઞાન મેળવશે. શૈક્ષણિક સંસ્થાઓમાં સુધારો લાવવા કવાયત 1 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે. દિવ્ય ભાસ્કરના જ એક અન્ય સમાચાર, નિરોણામાં 3 કરોડના ખર્ચે આધુનિક શૈક્ષણિક સંકુલ સાકાર પામશે. ₹30 લાખ ફાળો એકત્ર. ઓડિટોરિયમ, લેબોરેટરી, કોમ્પ્યુટર લેબ, આધુનિક ફર્નિચર સહિતની વિવિધ સુવિધા. હાઈસ્કૂલના નવનિર્માણ માટે ગ્રામસભામાં 17 આગેવાનોની વિશિષ્ટ ટીમ રચાઈ. દિવ્ય ભાસ્કરના અંતિમ પાનાના સમાચાર છે. ભુજમાં 57% સ્વચ્છતા. રાજ્યમાં 30માંથી 108 નંબર પાછળ ધકેલાઈ 138 ક્રમાંકે. કચ્છ જિલ્લામાં ગાંધીધામ, ભચાઉ, અંજાર, રાપરથી પણ પાછળ 5મા નંબરે. ગૃહ અને શહેરી કાર્ય મંત્રાલયે વર્ષ 2024માં સર્વેક્ષણ બાદ આપ્યો અહેવાલ. મહિને 75 લાખનો થાય છે ખર્ચ. હું ચિત્રા ચૌધરી. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં હેડલાઇન છે, કોડકી રોડ પર ખારી નદીના જૂના પુલનો એક રસ્તો વાહનો માટે બંધ. સલામતી માટે એક તરફના રસ્તા પર વાહન ચલાવવાનું રહેશે. ગુજરાત સમાચારના અંદરના પાને વધુ એક હેડલાઇન છે, રશિયાનું ઓઇલ બંધ થાય તો એ ભારતને ઊની આંચ નહીં આવે. યુરોપ 2 મોઢાની વાત બંધ કરે. નાટોની ધમકી સામે ભારતનો જવાબ. ભારત પહેલા ઈરાક, સાઉદી અને યુએઈ સહિત 27 દેશો પાસેથી ઓઇલની આયાત કરતું હતું. હવે 40 દેશો પાસેથી કરે છે. ગુજરાત સમાચારના પાના નંબર 13 પર શિક્ષણના સમાચાર છે. ગુજરાત બોર્ડનું પૂરક પુનઃ બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર. 12 સાયન્સ પ્રવાહનું 51.58% રિઝલ્ટ. 66 પાસ વિદ્યાર્થીના માર્ક્સ સુધર્યા. 7,000થી વધુ વિદ્યાર્થીએ પરીક્ષા જ ન આપી. 16,000થી વધુ વિદ્યાર્થી ફરી આપવા છતાં પણ નાપાસ. આજે ધોરણ 10ની પૂરક પુનઃ બોર્ડ પરીક્ષાનું પરિણામ. હું જયેશ રાવલ. સંદેશમાં અંદરના પાને અહેવાલ છે. ભુજ ખાતે દાદા દાદી પાર્કમાં ઓપન માઇક ઇવેન્ટ યોજાઈ. યુવા કલાકારોનું જૂથ બનાવાયું, જે ભવિષ્યમાં પણ આવા સુરીલા કાર્યક્રમો આપશે. 23 જેટલા યુવાનોએ ફિલ્મી ગીતો, સ્વરચિત કાવ્યો, કચ્છી ગુજરાતી રચના રજૂ કરી. સંદેશના ભુજ પેજ પર સમાચાર છે, ભુજ, અંજાર તેમજ ગાંધીધામ રાજ્ય ધોરીમાર્ગનું સમારકામ પ્રગતિ હેઠળ. અંજારમાં ચિત્રકૂટથી આશાબા જંકશન સુધી ડામરથી પેચવર્ક કરાયું. સંદેશમાં અંદરના પાને વધુ એક સમાચાર છે. અંજાર શહેરમાં નિઃશુલ્ક સર્વરોગ આયુર્વેદ હોમિયોપેથી નિદાન કેમ્પ. 101 દર્દીઓની આયુર્વેદ અને 35 દર્દીઓની હોમિયોપેથિક તપાસણી કરાઈ. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર.